टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જો તમને એમ કહેવામાં આવે કે તમારે સૂર્યને જોઈને સમય કહેવાનો છે તો શું તમે કહી શકો? કદાચ નહીં, કેમ કે આજકાલ સમય જોવા માટે નોર્મલી ઘડિયાળ કે પછી મોબાઈલ ફોનનો લોકો ઉપયોગ કરતા હોય છે. પણ આજે પણ પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં સૂર્યને જોઈને સમય કહી શકાય છે. જો ગુજરાત રાજ્યની પ્રથમ સનડાયલ પણ કહી શકાય, જે મહારાષ્ટ્રના 70 વર્ષના ખગોળશાસ્ત્રીએ બનાવી છે. આ દરેક જગ્યાના એક લેટિટ્યુડ અને લોંગિટ્યુડ કહેવાય છે, જેના આપણે કહીએ અક્ષાંશ રેખા અને રેખાંશ રેખા. એના આધારિત સૂર્યના જે પડછાયા છે, આ પડછાયા આધારિત ખગોળીય ગણના મુજબ આપણા સમયની ગણતરી થાય. તો આ જે સૂર્ય ઘડિયાળ પાટણ સાયન્સ સેન્ટર ખાતે છે, આ પાટણના લોકલ ટાઈમ બતાવે છે અને દેશના ટાઈમ કરતાં આ પાટણની ટાઈમ લગભગ સરેરાશ 40 મિનિટ આખું વર્ષમાં પાછળ ચાલે છે. અને સૌથી મોટી તફાવત ફેબ્રુઆરી મહિનામાં થાય છે, જ્યારે આ 56 મિનિટ પાછળ ચાલે છે દેશના ટાઈમ કરતાં. અને નવેમ્બર મહિનામાં આ તફાવત ઘટીને 25 મિનિટને થઈ જાય છે. આ સનડાયલ સ્થાનિક સમય જાણવામાં મદદ કરે છે. નોર્મલી દેશનો નિયત સમય +5.13 નો છે, જેની સામે પાટણનો નિયત સમય 4:50 નો છે. એટલે કે દેશના નિયત સમય કરતાં પાટણની ઘડિયાળ સરેરાશ 40 મિનિટ પાછળ ચાલે છે. અને ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે સૂર્ય અને પૃથ્વીના પરિભ્રમણની સાથે જેમ ઋતુમાં ફેરફાર થાય છે, તેમ તેમ પાટણના સ્થાનિક સમયમાં પણ ફેરફાર થાય છે. આ સનડાયલ સૂર્યના પ્રકાશ પર આધારિત છે અને પડછાયા પરથી સમય નક્કી થતો હોય છે. આ પ્રકારના સમયનો ઉપયોગ ખેડૂતો માટે પણ ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે, કેમ કે ઋતુ મુજબ પાકની વાવણી, હવામાન તેમજ પાકની લણણી સમય પણ નક્કી કરી શકાય છે, જેના થકી ખેડૂતોને મોટો ફાયદો પણ થઈ શકે છે. તો તમે ક્યારે આ વિશે સાંભળ્યું હતું કે નહીં? જણાવો અમને કમેન્ટમાં.